ગીતાનો સાર આવતો અને ગીતાની અંદર ત્રીજો યોગ આવતો જે કર્મ યોગ કહેવાય છે, કે જે ત્રીજો અધ્યાય કહેવાય. મારા શ્રીમદ ભાગવત ગીતામાં તેને 18 અધ્યાય હતા, એમાંથી ત્રીજા અધ્યાયની અંદર આપણે અડધે થઈ ગયા. અડધેમાં ક્યાં ગયા હતા કે જે અર્જુન હતા એ સવાલ પૂછ્યો, કૃષ્ણ જવાબ દીધો. ત્યારે અર્જુનની સમયની અંદર એવો સવાલ પૂછ્યો કે ભાઈ પ્રારબ્ધ છે કઈ વસ્તુ કહેવાય? ત્યારે કૃષ્ણ ભગવાને જવાબ દેતા એવું કીધું કે વ્યક્તિના કર્મ જે અત્યારે કરે ને ભવિષ્યનું પ્રારબ્ધ બનાવે અને ભવિષ્યમાં જે કર્મ કરે પાછા એના ભવિષ્યનું પ્રારબ્ધ બનાવે. આને આ વાત બીજા સ્વરૂપમાં એવું હતું બ્રહ્મ કહેતા કે ધારો હકીકત પરમાત્મા છે અને પરમાત્માને ભવિષ્ય જોતા હોય તો જ એને પરમાત્મા કહેવાય ને. તો કેવું થાય કે એને આત્મા લીધો એનું ભવિષ્ય જોયું એટલે 100% ભવિષ્ય જોયું કે ભાઈ એટલા સમયનો જન્મ મારો મૃત્યુ આ રીતનું આટલી જગ્યાએ આંગળી મંદિર આ વાપશે એટલું જ એક વસ્તુ જાણીએ કે જોઈએ એટલે તે પરમાત્મા કહે. પણ થોડુંક આગળનું જોવા થાય તો એવી જગ્યાએ એવું ઝાકું થવા મળે કે જે રીતે કેમ મજૂરનું જોઈને કેમ દેખાય એવું થવા મળે. એટલે નહીં કે ભવિષ્ય જોતા થવા એ એક એક જે વસ્તુ જોઈએ પણ એટલે કારણ કે ભવિષ્ય લખાય નથી. એવું થાય કે 24 કલાકની અંદર 23 કલાક જ પરમાત્મા પાછું થોડુંક આગળ નીકળે તો 22 કલાક નીકળે પછી 21 કલાક નીકળે 20 કલાક નીકળે એમ કરતા કરતા એવું થાય કે બહુ દૂરનું ભવિષ્ય જોવા જાય ને વ્યક્તિનું કોઈ ભવિષ્ય નથી એટલે એ ભવિષ્ય કોઈ બાકી નથી. અને એટલે જ એવું કહેવાય છે કે એક એક આત્મા કર્મથી સ્વતંત્ર છે. એનું કારણ જ આ છે કે જે બહુ દૂરનું ભવિષ્ય છે ને એ બનેલું આપણે હાલમાં જે ક્રિમાંડ કર્મ કરી રહ્યા આ કર્મ એ દૂરનું ભવિષ્ય નથી. એટલે એવું કહેવાય કે જયારે 24 કલાકની અંદર એવું થાય કે આ દિવસ આવું થઈ ગયું આપણે કંટ્રોલ કરવું હોય તેની ઉપાધિ નહીં કરવાની. આગળના કર્મ હતા ભોગવ નથી મગજ છૂટું પાડે. ફરક ત્યાં પડે કે અત્યારની આપણને હાલનું ક્ષણ મળે છે, અત્યારનો શ્વાસ મળે છે, આ ભરી લાવે આના મનને સ્મરણ ની લગાડતો એટલે અત્યારનું કાલના શ્વાસની ઉપાધિ કાલ કરીશું. આજના શ્વાસ તો ભરી લે. જયારે વ્યક્તિ આ સુવિધા કરે ત્યારે પોતાના કર્મ આવું કરે. અને આની જ વાત જે આપણે ઓશો રજનીશ હતા એવું કહેતા કે તમે કયો કર્મ કરો છો એનાથી કોઈ ફરક નથી પડતો. ફરક ત્યાંથી પડે છે કે તમે અત્યારનો હાલનો જે લાવો છે લીધો મતલબ એમ થાય કે અત્યારનું વર્તમાન તમે જીવા છો એનાથી ફરક પડે. એટલે આની આ વસ્તુ કૃષ્ણ ભગવાન અર્જુન એવું જોતા કે તારું હાલનું કર્મ કયું છે એટલું છે. જે સુખ અને દુઃખ છે ને એ તો આગળના કર્મના આધારે અત્યારે આવે છે. એવી જ રીતે આગળ અત્યારના કર્મના આધારે ભવિષ્યમાં આવશે. તો થાય કેવું નોર્મલ વ્યક્તિ કર્મ કરશે પાછું ભવિષ્યમાં સુખ દુઃખ ભોગવે પાછું ભવિષ્યમાં કર્મ કરે પાછું ભવિષ્યમાં સુખ દુઃખ ભોગવે. આમ કરતા કરતા એનું શરીર છૂટી જાય પાછો નવો જન્મ લે પાછું કંઈક ને કંઈક કર્મ કરે પાછું મૃત્યુ થાય પાછો જન્મ લે. આમ જ આત્મા જન્મ અને મરણના બંધનની અંદર બંધાય છે. અને આમાં સતત વ્યક્તિ ભ્રમણ કર્યા રાખે આમાંથી વ્યક્તિ મુક્ત નથી થઈ. અને આને જ આપણે બંધન કહીએ છીએ. જે મોક્ષ કહીએ છીએ ને એ બંધન તૂટવાને જ મોક્ષ કહેવાય. એટલે જે કૃષ્ણ ભગવાન એ વાત કરે કે કર્મ અને ફળનો જે ચક્કર છે આ ચક્કરની અંદર ફેરે રાખવાનું. આમે અર્જુન પાછું સવાલ પૂછે કે જો કર્મ કરવાથી જ ફળ મળે છે તો એક કામ કરે કર્મ હાલની અંદર આપણે તમે મને યુદ્ધ કરવાનું કહો છો એટલે કઈ કર્મ જ નહીં હથિયાર એને મૂકી દેવાનું શાંતિથી જંગી લેવાનું. ત્યાં એટલું જ હલવાનું જેટલું હલવું પડે ખાવાની જરૂર છે એટલે એટલું જ હલવાનું ખાઈ લેવાનું. એટલે કેવું થાય પાછળના શરીરની અંદર ફળ ભોગવવાના બહુ જ ઓછા ફળ ભોગવવા. એવું થાય કે જે 100 વર્ષના આયુષ્ય હોય ને 50 વર્ષનું પૂરું થઈ જાય 25 વર્ષનું પૂરી થઈ જાય. એમ કરતા કરતા ઘટાડી કે બાળકનો જન્મ થયો જન્મ થતા જ મૃત્યુ થયું પાછું જન્મ થયો જન્મ થતા જ મૃત્યુ કઈ કર્મ જ નહીં કરવાનું એટલે કઈ ફળ નથી એટલે મુક્ત થઈ જાય. તો આ વાત જેવો અર્જુન હોય ને કૃષ્ણ ભગવાનની વાત કરે એટલે ઈશ્વર કૃષ્ણ ભગવાન બહુ હારા. એટલે જો કે અલગ અલગ ટીવી સિરિયલની અંદર એનું વર્ણન અલગ અલગ કરેલું છે. પહેલાની અંદર તો એ લોકો એવું જ કે જો વ્યક્તિ છે ને કર્મ નહીં કરવાનો નિર્ણય હકીકત વ્યક્તિ કર્મ કર્યા વગર રહે નથી. એ કાંઈક તો કર્મ કરશે કારણ કે ખાવાનું ખાય કે નહીં ખાય. જેમ ખાવાનું કોઈ કર્મ છે ખાવાનું નહીં ખાવાનું તો ઉપવાસ એ વતન કોઈ કર્મ છે. આ વ્યક્તિ હાલ છે કે સ્થિર બેસે હાલ છે તો કર્મ છે સ્થિર બેસે તો કર્મ. ચા લગન વ્યક્તિ પાસે શરીર છે ને ત્યાં સુધી શરીરથી કર્મ કરે જ રાખવું પડે. કા શ્વાસ લે કા શ્વાસ છોડશે કંઈક તો કર્મ કરશે. એટલે કર્મના બંધનથી વ્યક્તિ નથી મોટી મુક્તિ થવાની. એથી આ સ્ટેપ આગળ નથી. બીજા શાસ્ત્ર પુરાણની અંદર એવું કહ્યું કૃષ્ણ ભગવાન ચોખ્ખું એમ જ કહ્યું કે તું એમ કહેશો કર્મ મૂકી દે. તને ખબર છે કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધ તે મુકામ થાય એટલે જ થાય છે. એક સમય એવો હતો કે જયારે ભીષ્મને કર્મ કરવાનું હતું એને એવું હતું કે લગ્ન સંતાન પોતાની જે ફરજ છે લીધી ત્યારે એને પોતાની ફરજને સાઈડમાં મૂકીને પોતાના મનથી ધર્મ સમજી લેતો આને મોટું માની લીધું કે ભાઈ આપણે પ્રતિજ્ઞા દીધી છે આપણે કોઈ લગ્ન નહીં કરીએ. જે કોઈ વ્યક્તિ આપણા પિતાની જે રાજગદ્દી છે એની ઉપર બેસીને પિતાનું સ્વરૂપ એક સમયની અંદર અત્યારે હાલમાં જે ધૃતરાષ્ટ્ર છે એ એની ખુરશી ઉપર બેઠા છે અત્યારે એને પિતાનું સ્વરૂપ જોવે છે એટલા યુદ્ધ થયું. બાકી ભીષ્મની અંદર પાવર હતો એક એક વસ્તુ અટકાવી દીધી એને ન કર્યું. વ્યક્તિ પોતાનો ધર્મ પોતાની રીતે બનાવી બેઠા છે એના લીધે કુરુક્ષેત્રનું મેદાન થાય. તને એમ લાગતું એક જ વ્યક્તિ ખોટા છે એવું નથી. એક જ વ્યક્તિ તારા પિતા પાંડુરાજ જયારે એને શ્રાપ મળ્યો ત્યારે વ્યક્તિ એવું નક્કી કર્યું કે આપણે બધા રાજપાટ છે બધું મૂકી છોકરા ભાઈ બચ્ચા બધું મૂકી જંગલ અંદર ત્યાં જ ધ્યાન દઈશું.
એ ધ્યાનમાં બેહો નો ડાઉટ એને લીધે જે કઈ સારો કર્મનું ફળ મળે, પણ અહીંયા તો પથારી ફરી ગઈ, એની બદલે જોઈ એને રહેવા. જયારે એનું મૃત્યુ થયું નથી તો ત્યારે થાત ને અત્યારે થાત, પણ જો આ મનુષ્યના શરીરની બધા રાજપાટની અંદર રહેવો તો લીગલી રીતે યુધિષ્ઠિરને રાજગદ્દી મળી જાય. તો આ કોઈ માથાકૂટ જ નથી. જયારે સમજેલા વ્યક્તિઓ છે આ મૃત્યુ લોકમાંથી એવું નક્કી કરે છે કે આપણે છટકી જઈએ, આપણા કઈ કર્મ નથી કરવું, આપણે યુદ્ધ નથી કરવું, આપણે કઈ માથાકૂટ નથી કરવું, આપણે ધંધા નથી જવું, આપણે વ્યવહાર નથી કરવા, આપણે બાળ બચ્ચા સામે કઈ નથી કરવું, ત્યારે એવું થાય કે તેજસ્વી આત્મો જયારે મૃત્યુ લોકમાં થવું નિર્ણય લઈને સાઈડમાંથી નીકળી ત્યારે નો ડાઉટ એની પાસે છટકબારી હોય, કંઈક ને કંઈક ગુરુ પૂજા મળતી હોય, ત્યાં તમને સ્થિર થતું હોય, છેલ્લે નામ સિદ્ધ કરે પરલોકામી ઉતરી જાય. પણ પછી થાય કેમ? ધર્મ ને જ્ઞાન વાળા વ્યક્તિઓ મૃત્યુલોકમાંથી વયા જાય તો અધર્મ ને વ્યક્તિના હાથમાં જ રાજપાટ આવશે. સીધી વાત છે. જયારે કોઈ તળાવ ભરેલું છે, તળાવની અંદર તાપ આવ્યો, જયારે તળાવની અંદર સંકટ આવ્યું ત્યારે જે પાણી છે બાષ્પીભૂત થઈને ઉપર વયું જાય, અને પછી કોઈ ઉપર બેઠેલું પાણી વરાળે એવું નીકળે લે કે જમીન ઉપર તો નકરું કાદવ છે, તો કાદવ કીચડ હતું ક્યાંથી? એવું નથી કે તેજસ્વી આત્મા મૃત્યુલોક ઉપર એમ નક્કી કે આપણે ક્યાં જવાબદારી છે, આપણે ક્યાં દુનિયા, આપણે શું કામ ધર્મની સ્થાપના કરી? આમ નક્કી કરી જયારે એક એક તેજસ્વી આત્મા મૃત્યુલોકમાંથી વયા ત્યારે મૃત્યુલોક ઉપર અધર્મની સ્થાપના કરી નથી પડતી, અધર્મ હતો એને ટકાવવા માટે હતું. એટલે એવું થાય છે ત્યારે હાલની અંદર તારું કર્મ છે ધર્મની હવે યુદ્ધ કરવાનું. આટલા જ હું તને કહું છું, તું ધર્મની માટે યુદ્ધ કર. હાલમાં તારું જે કર્મ છે, તારી જેવા વ્યક્તિના વિચારો, ધર્મના આધારે જિંદગી જેવો વિચારો જયારે પોતાના હથિયાર મૂકી દે ત્યારે પછી એનો વાક દુર્યોધનનો કે શકુનીનો નથી, એની સિવાય કોઈ બીજા ત્રીજા પાંચમા વ્યક્તિ એમ છું. મૃત્યુલોક ઉપર અધર્મ આમ જ કહેવાય. એટલે હાલમાં કહેવાય કે કર્મ તો તારે કરવું છે, હાલમાં તારી ફરજ છે. અને એ જ વસ્તુ આપણે હાલમાં મૃત્યુલોકને શીખવાનું કે જયારે આપણી ફરજ આવે, ફરજ ચૂકીને કોઈ વ્યક્તિ નામની અંદર મહેનત કરે ને, અત્યારે ઇતિહાસમાં ભલે મોટા મોટા સ્વરૂપની અંદર એનું જીકે લખાણું, પણ શરીરો ફરતા હોતે એ લોકોને પાછા આ રસ્તેથી હાલવું તો પડ્યું જ છે. કે જે મર્મ જે કર્મયોગ છે ને એક એક વ્યક્તિને કરવો જ પડે. અને એટલે તેજસ્વી આત્મા મૃત્યુલોક ઉપર છે, કારણ કે કોઈ ને કોઈ વ્યક્તિ ક્યાંક ને ક્યાંક પડી ગયું, ક્યાંક ને ક્યાંક લપસી ગયું, પાછું લપસેલીઓને ભેગું તો કરવું જ પડે. અને મેન હારામારી વસ્તુ ખબર મૃત્યુલોકની, જયારે જયારે લપસતા ગયા, જયારે જયારે પડ્યા ત્યારે આંગળ પકડી ઉભા કરવા વાળા ક્યાંક ને ક્યાંક સદગુરુ પરમાત્મા છે. અને એ બહુ પરમાત્માની બલિહારી છે કે આપણી ભેગા એ લોકો આવવા તૈયાર છે. પરમાત્માની બલિહારી ને આપણી ઉપર એવું એહસાન નહીં લેવાય. એ લોકો હજી સુધી એવું નક્કી નહોતું કે તે જ આપણી ભેગા હોય ને આ લોકો જયારે લપટીને પડશે ત્યારે મેં હાથ પકડીને ઉભા કરી લીધા. જેથી લોકો નક્કી કરી લીધું કે ભાઈ આ લોકોને બહુ ઈચ્છા છે લપટીને પડવાની, ભલાઈને પડ્યા અને પોતે પોતાની નગરીની અંદર વયા ગયું. ત્યારે વિચાર કરજો એટલા સમયથી આપણી ભેગા, એટલે યુગો ને યુગો વયા ગયા આપણી ભેગા, તો તેને આપણે પરલોકામની ન થઈ. અને જયારે એ લોકો એમ નક્કી કરશે કે હવે તમે તમારા ભરોસે, તેથી આપણે કેટલા પરલોકામી થયા છું. તેથી એવો કયો ધર્મ હોય છે કે જે આપણે સંભાળ લઈએ છીએ? તેથી એક જ ધર્મ હોય છે કે જે ગુરુ મહારાજે જે પ્રણાલિકા છે ના સતત એને જ રાખવાની. એટલે એને એવી પ્રણાલિકા ઉપર એવું માન સન્માન થાય કે આજે લાવવાની મળે એમ છે, અત્યારનો જે ચાન્સ છે ને એને વધાવી લેવાનો, કે પછીના સમયની અંદર એટલી સમજણ હોય ન હોય, ખબર પડે ન પડે. જે નાનપણથી જે સમજણ છે મહેનત કરી નામની અંદર લાગી જવાની, નકર થાય એવો સમય તો અત્યારે તો યુગોથી આવ્યા રાખ્યું છે ને એવા રાખવાનું. પણ એવું સમજેલા વ્યક્તિનું કહેવાનું છે કે હાલનો જે સમય છે ને એવો પછી કદાચ આવવાના ચાન્સ બહુ ઓછા, એ નહીં બરાબર હતું કે. એટલે આની આ વસ્તુ કૃષ્ણ ભગવાન સમજાવે ધર્મની જે સ્થાપના છે ને એટલે જ કરવી પડે છે, કારણ કે તેજસ્વી આત્મા વૈયા. એટલે ઓલા સવાલ પૂછે કર્મયોગ હોય એનાથી વ્યક્તિ હોય જીવન જીવતા હોય, તમે એમ કહો છો કે કર્મયોગની જેમ જીવન જીવો કે સુખ દુઃખની ઈચ્છા રાખો તો વ્યક્તિ કેવા હોય? એટલે કૃષ્ણ ભગવાનની સમજણ દેતા એવું કહે છે કે વ્યક્તિને સ્થિત પ્રજ્ઞ એવું સમજણ. સ્થિત પ્રજ્ઞનો મતલબ એમ થાય કે એ વ્યક્તિના જીવનમાં ગમે એટલું સુખ આવે કે દુઃખ આવે એના નથી કોઈ ફરક નથી. જે રીતે કૃષ્ણનું જીવન થાય કે પેલા જેનો જન્મ જેલની અંદર, ગોકુળની અંદર, રાજપાટની અંદર જીવન થયું, અત્યારે યુદ્ધની અંદર યુદ્ધ કરવાનું થઈ જાય. પોતે કૃષ્ણના મોઢા ઉપર જે સ્મિત, જે એના વિચારો આ આમનો જ રહ્યા છે, આને સ્થિત પ્રજ્ઞ કહેવાય. એટલે એ સમયની અંદર ઓલા લોકો એમ કે અર્જુન એમ કે તો સ્થિત પ્રજ્ઞ તરફ કઈ રીતે જવું, સ્થિત પ્રજ્ઞ જે દિશા છે એ કઈ રીતે મેળવવું, એ જે પોસ્ટ છે એ જે કક્ષા છે એ કઈ રીતે. એટલે કૃષ્ણ ભગવાનની વાત કરતા એવું સમજાય કે એની માટે વ્યક્તિને એના વિચારો ફેરવવા, એટલે વિચારોથી એના કર્મ ફેરવવા પડે. કર્મ વ્યક્તિ ફેરવીને કર્મયુગના આ રસ્તા ઉપર અગ્રસર થઈ જાય. પાછા અર્જુન પ્રશ્ન વિચારો ફેરવવાનું કામ તો તમે આગળ કીધું હતું, એક હોય આત્મા, એક હોય મન, એક હોય શરીર. તો આપણે હું મનથી નિર્ણય લેવાનો છે. કૃષ્ણ ભગવાન પાછી વાત કરી કે મનથી નિર્ણય નથી લેવાનો, મન તો છે ગુલામ છે. નિર્ણય છે ને આ પેલો પોસ્ટ એવો કહેવાય કે બુદ્ધિથી નિર્ણય લેવાનો. બુદ્ધિ એટલે એક પ્રકારનું એવું કહેવાય કે મન છે ને નોકર છે, એટલે બુદ્ધિ છે ને નિર્ણય શક્તિ, નિર્ણય શક્તિથી નિર્ણય લેવાનો.
પાછા અર્જુન સવાલ પૂછે તો બહુ હેલું આપણે શાંતિથી વિચારવું જે સ્થિર થાવ બુદ્ધિથી નિર્ણય લેવાનો કે આ રીતે કર્મ કરવાનું છે કરવું કરવા ચાલુ કરી દે એટલે આપણને જાત્મ તત્વનો છે અનુભવ થઈ જાય કર્મ કરતા કર્મયોગી બનીએ આ રસ્તો સીધો સડ દેખાય તો એમ જ કરવાનું શાંતિથી નિર્ણય લઈ લેવાનું યુદ્ધ કરો પાછા કૃષ્ણ ભગવાન કીધું કે ક્યારે એવી સાખી કે કક્ષા કેવું કહેલું છે કે વિનાશકાલીન વિપરીત બુદ્ધિ કહેવાને એમ છે તો એનો મતલબ એમ થાય કે જયારે વ્યક્તિના જીવનની અંદર વિનાશ આવશે ત્યારે બુદ્ધિ છે વિપરીત થઈ જાય તો તું કઈ રીતે તારી બુદ્ધિ ઉપર નિર્ણય લઈ તો તું તારી બુદ્ધિથી નિર્ણય ન લે જો બુદ્ધિથી નિર્ણય ન લે તો તને ખબર કેમ પડે કયા સમયે કયું કરવું કે આ પાછો ગોટાળો ને તો નથી મનથી નિર્ણય લેવાતો નથી બુદ્ધિથી નિર્ણય લેવાતો તો નિર્ણય લેવાય છે ક્યાંથી ત્યાં પાછા કૃષ્ણ ભગવાનની વાતનું સમજણ નથી યાદ કરે કે જો તારે બુદ્ધિથી નિર્ણય લેવો તો તારી સમજવું પડે કે બુદ્ધિ બની ક્યાંથી વ્યક્તિ અત્યારે વિચારધારા આવી કરે છે તો એની કેવી બુદ્ધિ હોય એની માટે એના કેવા કર્મ હોય બુદ્ધિ એવી હું કામ થાય અર્જુન પાછો સવાલ પૂછે કે તો તમે મને સમજાવો કે વ્યક્તિની બુદ્ધિ આવી કઈ રીતે થાય ત્યાંથી પછી જે આગળની યાત્રા છે જે વિચારધારા છે એ કૃષ્ણ ભગવાન છે જવાબ દેતા એવું શીખવાડે કે બુદ્ધિ કઈ રીતે વ્યક્તિની બને એનો જે જવાબ છે આપણે આવનારા સત્સંગમાં જયારે એમ કઈ કરી ચૂક્યું છે ત્યારે મનને સ્મરણ ની અંદર લાગે ને નામની અંદર આગળ નીકળે ગુરુના ટાઈમમાં રહેજો એ સત્પુરુષ છે